દારૂ હોય, જુગાર હોય, ડ્રગ્સ વેચાતો હોય, ત્યાં ધરપકડ નથી કરતા અને આ લોકોની ધરપકડ કરે છે. તો અમારું કહેવું છે કે અમે ખેડૂતની વેદના અમે સમજવા માટે આવ્યા છે. કેજરીવાલ એના પ્રશ્નો માટે આવ્યા છે, પણ આ ભાજપ સરકારની તાનાશાહી છે તો અમને મળવા નથી દેતા. ખોટી રીતે જે ખેડૂતને કેસ થયા છે એને છોડાવવા માંગી છીએ, એની વેદના સમજી છીએ, એની વાચા બનીએ છીએ અમે, તો અમને આમાં અડચણરૂપી ભાજપ સરકાર થાય છે. મંજૂરી માંગી પણ આ ભારતીય જનતા પાર્ટીના ઇશારે આ પોલીસ ખાતાએ મંજૂરી નથી આપી મળવા માટેની. આ ભાજપની તાનાશાહી જે આપણે જોઈ રહ્યા છીએ કે એને મળવા પણ નથી દેતા. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક ગઈકાલથી જે રાજકોટમાં છે, આજે રાજુ કરપડા અને પ્રવીણ રામ જે રાજકોટ પોપટપરાની જેલમાં છે તેમને મળવા આવવાના હતા, પરંતુ આ કાર્યક્રમ જે છે તે સ્થગિત કરવામાં આવ્યો છે, કારણ કે જેલ પ્રશાસન તરફથી અને પોલીસ તરફથી તેમને મંજૂરી ન મળી હોવાનું સામે આવ્યું છે. ગઈકાલથી જાહેરાત કરી દેવામાં આવી હતી કે અરવિંદ કેજરીવાલ જે છે તે રાજુ કરપડા અને પ્રવીણ રામ જે પોપટપરા જેલ ખાતે જે છે તેઓ બંધ છે તેમને મળવાના હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક આ કાર્યક્રમ જે છે તેનો ફિયાસ્કો થયો છે અને આ કાર્યક્રમ સ્થગિત એટલા માટે કરવામાં આવ્યો છે કે જેલ પ્રશાસનની મંજૂરી મળી નથી. આ પ્રોસેસ જે છે તે પહેલાં કરવાની હોય છે, પરંતુ આ પ્રોસેસ ન કરવાના કારણે આખરે અરવિંદ કેજરીવાલ છે તેમને પરમિશન ન મળતા તેઓ હવે આ કાર્યક્રમ જે છે એટલે કે રાજુ કરપડા અને પ્રવીણ રામને મળવાના નથી. અહીંયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તેમને આવવાને લઈને ગોઠવવામાં આવ્યો હતો, પરંતુ તેઓ અહીંયા આવી શક્યા નથી, કારણ કે જે પોલીસ પ્રશાસન છે તેમના દ્વારા જે અહીંયા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. ગઈકાલથી જ અરવિંદ કેજરીવાલ જે છે તેઓ હળદરના જે ખેડૂતો જેલમાંથી છૂટ્યા છે તેમને પણ મળ્યા હતા અને ત્યારબાદ ખેડૂતોને લઈને અનેક નિવેદનો પણ તેમણે આપ્યા હતા અને મોટી જાહેરાત કરતાં પણ એ પણ કહ્યું હતું કે ખેડૂતો પર ખોટા કેસો જે છે તે કરવામાં આવી રહ્યા છે. અહીંયા કેટલાક કાર્યકર્તાઓ છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો બેન? આપણે આજે જેલે આવ્યા કેજરીવાલ આવવાના હતા, નથી આવવાના, શું કાર્ય? એનું કારણ એ જ છે, પહેલાં તો હું રાજલ ગઢવી, આમ આદમી પાર્ટી મહિલા પ્રમુખ, હું એટલું જ જનતાને કહેવા માંગીશ કે કેજરીવાલજી અહીંયા ખેડૂતની જે વેદના છે એની માટે મળવા આવવાના હતા. એની માટે આ ભાજપની તાનાશાહી જે આપણે જોઈ રહ્યા છીએ કે એને મળવા પણ નથી દેતા. તો આજે કેજરીવાલને ત્યાં ફોર્ચ્યુનર હોટલે જ રોકી લીધા છે, ત્યાંથી બહાર નીકળવા નથી દેતા કે એને એવું છે કે અહીંયા જેલે પહોંચવાનું જોઈએ. આ લોકોને જે આપણે આશ્વાસન આપવું જોઈએ, જે ખોટી રીતે કેસ થયા છે એને અમને મળવા પણ નથી દેતા. આ ભાજપની કેવી તાનાશાહી છે? એમને ટાઈમ લીધેલો હતો, પરમિશન લીધેલી, પરમિશન ખેડૂતને મળવામાં શું પરમિશન ભાઈ? અમે પરમિશન માંગી છે અમે, પણ પરમિશન અમને આપવામાં નથી આવી. તો કે અમે જે ખેડૂતની જે એની વેદના છે એ વેદના સમજવા આવ્યા છીએ. એવું બધું ભાજપને છે તો ભાજપ કેમ મળવા નથી આવતું? ખોટી રીતે જે ખેડૂતને કેસ થયા છે એને છોડાવવા માંગી છીએ, એની વેદના સમજી છીએ, એની વાચા બનીએ છીએ અમે, તો અમને આમાં અડચણરૂપી ભાજપ સરકાર થાય છે. કે આપ શું કહેશો? જે પ્રકારે જેલની અંદર આજે મળવા આવવામાં આવ્યા હતા, પરંતુ આ કાર્યક્રમ હવે સ્થગિત થયો છે. હું આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશી, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલજી, પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલજી આજે મંજૂરી માંગી પણ આ ભારતીય જનતા પાર્ટીના ઇશારે આ પોલીસ ખાતાએ મંજૂરી નથી આપી મળવા માટેની અને અહીંયા સુધી પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે અને અત્યારે હોટલે જ એને એસપીને બધા ત્યાં પહોંચી ગયા અને ત્યાં જ રોકી રાખવામાં આવ્યા છે. આ ખેડૂત છે એનો પ્રશ્ન છે. આટલા 2 મહિનાથી લોકોને જેલમાં કાંઈ વાગ નથી. દારૂ હોય, જુગાર હોય, ડ્રગ્સ વેચાતો હોય, ત્યાં ધરપકડ નથી કરતા અને આ લોકોની ધરપકડ કરે છે. તો અમારું કહેવું છે કે અમે ખેડૂતની વેદના અમે સમજવા માટે આવ્યા છે. કેજરીવાલ એના પ્રશ્નો માટે આવ્યા છે, પણ આ ભાજપ સરકારની તાનાશાહી છે તો અમને મળવા નથી દેતા. તો આ હતા જે આમ આદમી પાર્ટી છે તેમના કાર્યકર્તાઓ, તેઓ અત્યારે જેલ ખાતે અહીંયા પહોંચ્યા હતા, કારણ કે અરવિંદ કેજરીવાલ છે તે રાજુ કરપડા અને પ્રવીણ રામ તેમજ અન્ય જે ખેડૂતો જેલમાં બંધ છે તેમને મળવા આવવાના હતા, પરંતુ મંજૂરી ન મળતા આખરે આ કાર્યક્રમ જે છે તે સ્થગિત કરવામાં આવ્યો છે. આમ જોઈએ તો ગઈકાલથી જાહેરાત જે છે તે કરી દેવામાં આવી હતી અને અરવિંદ કેજરીવાલ છે પોતાના એક્સ પર પોતાએ ટ્વીટ કર્યું હતું અને તેમાં પણ લખ્યું હતું કે આવતી કાલે એટલે કે આજે તેઓ રાજકોટની પોપટપરા જેલની અંદર જે રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિતના જે ખેડૂતો બંધ છે તેમને મળવા જવાના છે, પરંતુ કોઈ કારણોસર મંજૂરી ન મળતા તેમને હવે અહીંયા તેમનો કાર્યક્રમ સ્થગિત થયો છે. આપ જે પ્રકારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે તેમને આવવાના સમાચારને લઈ અને પોલીસ જે છે તેમનો બંદોબસ્ત જે છે તે ચુસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, પરંતુ હવે આ કાર્યક્રમ સ્થગિત કરવામાં આવ્યો છે અને આ કાર્યક્રમને લઈને અનેક સવાલો પણ તેઓ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કરી રહ્યા છે અને ભાજપ પર આક્ષેપ કરી રહ્યા છે કે કોઈ કારણોસર આ પ્રકારની મંજૂરીઓ ખેડૂતને મળવાની આપવામાં
આવતી નથી. ઉલ્લેખનીય છે કે આ બાબતે અરવિંદ કેજરીવાલ જે છે તે થોડા સમયની અંદર પત્રકાર પરિષદને સંબોધવાના છે અને તેઓ પણ આક્ષેપ જે મળવા નથી દીધા તેમને લઈને કરે તો પણ નવાઈ નહીં. એક વાત કરવામાં આવે તો જે પ્રમાણે અરવિંદ કેજરીવાલે પોતાની જાહેરાત ખૂબ જ ટૂંકા ગાળાની અંદર કરી હતી. એક પ્રોસેસ હોય છે જેલની અંદર મળવાની કોઈ પણ કેદીઓને, પરંતુ તેમને ટૂંકા ગાળાની અંદર જે પ્રોસેસ અને અરજી કરવામાં આવી હશે કદાચ માનીએ તો તેમને મળવા ન દેવાની, પરંતુ જ્યારે એ પ્રોસેસ પૂર્ણ ન થાય તે પહેલાં કેવી રીતે મળી શકે તે પણ એક સવાલ થયો છે. એટલે કે હવે આક્ષેપ પ્રતિ આક્ષેપો જે છે તે થઈ રહ્યા છે, પરંતુ રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિતના જે હળદળની અંદર બોટાદની અંદર જે ઘટના બની છે તેમને લઈને છેલ્લા 1.5 થી 2 મહિનાથી તેઓ જેલની અંદર બંધ છે, જેલવાસ કાપી રહ્યા છે. અને અરવિંદ કેજરીવાલ ગઈકાલથી જ રાજકોટના પ્રવાસે છે ત્યારે તેઓ મળવા આવવાના હતા, પરંતુ તેમને પરમિશન ન મળતા આખરે તેમને હવે મળવા દેવામાં આવ્યા નથી.